વડોદરા શહેરના સમા અયપ્પા મેદાન ખાતે ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન સાથે રૂકમણી વિવાહ પ્રસંગે 108 કન્યાઓનો સામૂહિક વિવાહોત્સવ યોજવામાં આવ્યો। વર્તમાન સમયમાં સામાજિક જીવનમાં અનેક તણાવ જોવા મળે છે, ખાસ કરીને લગ્ન જીવનમાં વધતા વિચ્છેદો અને અનેક પરિવારોને બરબાદ કરી રહ્યા છે। આ સામાજિક સમસ્યાઓ તાકીદે ઉકેલ અને તેનું સમાધાનની દિશામાં પ્રયાસો કરવા અતિ આવશ્યક બન્યા છે। ત્યારે વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન ખાસ સામાજિક અને ધાર્મિક સેવા યજ્ઞનું આયોજન કર્યું છે। સામાજિક સેવા યજ્ઞથી લગ્ન જીવનમાં વધતા ભંગાણને રોકવાની પણ આ એક નાનકડી કોશિશ કરવામાં આવી છે અને સમા વિસ્તારમાં અયપ્પા મેદાનમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે 108 યુગલના સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં જોડાઈને નવજીવનની શરૂઆત કરનાર યુગલોના લગ્નની સાથે કર્યાવર પણ આપવામાં આવ્યું અને નવયુગલોના લગ્ન ટકી રહે તે માટે જે યુગલો લગ્ન 1000થી વધુ દિવસ સાથે રહેશે તેવા યુગલોની સંસ્થા અને આયોજકો તરફથી 21,000ની FD કરી આપવામાં આવશે। સાથે જ અન્ય સરકારી લાભો તેઓને મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા। 108 સમૂહ લગ્ન મહોત્સવની સાથે વૃંદાવનના કથાકાર આચાર્ય સતીશચંદ્રજી પારાસર મહારાજશ્રીના સુમધુર કંઠે ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ચાલશે। સંસ્થાના આ પ્રયાસોને મજબૂત બળ મળ્યું છે અને આ સામૂહિક લગ્નોત્સવના ગુજરાતના મુખ્ય દંડક બાળુ શુક્લ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત, પૂર્વ કાઉન્સિલરો અને કૈલાસભાઈ અગ્રવાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા આયોજિત ભાગવત કથામાં જે ગત 24 તારીખથી શરૂ થઈને 3 તારીખ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે મહેન્દ્રભાઈ અગ્રવાલ અને તેઓના ટીમ દ્વારા। આજે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્મિણીજીના વિવાહનો જે પ્રસંગ હતો એ પ્રસંગને સાક્ષી બનાવીને સર્વ જ્ઞાતિના 108 જેટલા જોડાઓનું જ્યારે સમૂહ લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું। મને લાગે છે કે આ પ્રકારનું આયોજન કદાચ આખા દેશમાં પહેલી વખત થયું હશે। ભાગવત કથાનું આયોજન થતું હોય છે, સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે, પરંતુ રૂક્મિણી વિવાહના દિવસે 108 જોડાઓનું સમૂહ લગ્ન થાય અને એ દિવસે એટલે કે માતા રૂક્મિણીજીના પ્રમાણે જ જેમનું જીવન સમૃદ્ધ થાય એ શુભ આશયથી જ્યારે ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આ ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે, અદ્ભુત આયોજન છે, તે બદલ તમામ આયોજકોનો ખૂબ આભાર માનું છું। અને સાથે આજે જેમને પણ પોતાના દાંપત્ય જીવનમાં પગલાં મૂક્યા છે એ તેઓને પણ ખૂબ શુભકામના। અયપ્પા આજરોજ સમા અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું। તેના અંતર્ગત આજે રૂકમણી વિવાહના દિવસે 108 જોડાઓનો સમૂહ લગ્ન કરવામાં આવ્યો। ગુરુ સેવા શિષ્ય ફાઉન્ડેશન અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે આજે આ કાર્યક્રમને વધાવવા શુભેચ્છા પાઠવા ખાસ આપણી વચ્ચે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના મુખ્ય દંડક શ્રી બાલકનભાઈ શુકલ સાહેબ, રાજેશભાઈ, ભરતભાઈ અને મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા। આ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું। સાથે આજે જેટલા પણ વરવધુ આજે જે લગ્ન કર્યો છે એમને જીવન સુખમય રહે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના। શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને એના જે સંસ્કારો છે આપ જોઈ રહ્યા છો કે એકી સાથે 108 જોડા અને લગ્ન કરવા એ કોઈ નાની વાત નથી। કારણ કે પહેલાં જોડા મળે કેવી રીતે, તો હું મહેન્દ્રભાઈ, રાજેશભાઈ, સમગ્ર એમના જે ગુરુ શિષ્ય ફાઉન્ડેશન છે એટલે કલ્પના વગરની એમને જે મહેનત કરેલી છે અને એની સાથે તમે જુઓ છો કે આજે જે રીતના બાળુભાઈએ કીધું કે 108 સાથે એક જોડું એવું એટલે કે ભગવાન સાથે 109 જોડા જે આજે પરણાયા છે। બધા જ લોકોને ખૂબ ધન્યવાદ અને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। સાથે જે લોકોનું કન્યાદાન જે લોકોએ પણ કર્યું છે, મને લાગે આ કન્યાદાન કરતાં કોઈ મોટું દાન નહીં હોતું અને એકી સાથે કન્યાઓનું 108 કન્યાઓનું જે દાન થઈ રહ્યું છે એ વડોદરા શહેરની આ ધર્મની નગરી પર, આ સંસ્કારી નગરીના ખરેખર સર્વ લોકોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને મહેન્દ્રભાઈ, રાજેશભાઈ અને સમગ્ર એમને જે અગ્રવાલ સમાજના બહુ જ લોકોએ 8 દિવસ સુધી જે મહેનત કરી છે, રાત દિવસ જોયા વગર છેલ્લા 4 દિવસથી હું પણ એમની સાથે હતો અને અમને એવું લાગ્યું છે કે ખરેખર
આ એક સમાજ એવો છે કે અહીં કોઈ એવું જોયું નથી કે કયા સમાજના દીકરીઓ છે. દરેક સમાજના સર્વ જ્ઞાતિના એ ભેગા કરીને બધા જ લોકોને એ લગ્ન કર્યું છે. ફરી એકવાર સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. બાળુભાઈ પોતાનો કિંમતી સમય આપી અહીં આવ્યા છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને આપ સૌ મીડિયાએ પણ ખૂબ એની લોકો સુધી આ મેસેજ પહોંચાડેલો છે, અને જેના લીધે જ આજે આટલી મોટી સંખ્યામાં સૌ લોકો પણ આવ્યા છે.